હવે કે મકાન ભાડે પણ નથી મળી રહ્યું અમને, તો શું કરીશું એ જ ખબર નથી પડી રહ્યું. કોઈ ભાડે આપતા જ નથી. 20,000 તો સ્ટાર્ટિંગ ભાડું છે. મેં અત્યારે કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યું છે. આ 14 તારીખે મારી કોન્સ્ટેબલની એક્ઝામ છે, રિટર્ન. કોન્સ્ટેબલની એક્ઝામ છે ને પહેલા ઘર તોડી નાખ્યો. હવે મારા ભણવા માટે કંઈ આશરો નથી મારી જોડે. હું ક્યાં ભણું? રોડ ઉપર બેસીને ભણીશ. હવે શું કરવાનું? મારું ભવિષ્ય તો અહીંયા સ્થગિત થઈ ગયું ને, મારું જ ભવિષ્ય. હું ક્યાં ભણું? રોડ ઉપર બેસીને ભણીશ હું અહીંયા. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. યુવતીને ખાખી પહેરવાનું સ્વપ્ન હતું. કોન્સ્ટેબલ માટેની તૈયારી યુવતી કરી રહી હતી. સ્વપ્ન ઘણા મોટા હતા, એને પાર પાડવા માટે મહેનત ચાલી રહી હતી. પણ આજે એકાએક તંત્ર છે તે યુવતીના ઘરે આવે છે ને તેના ઘરને જમીનદોસ્ત કરી દેવામાં આવે છે. આ યુવતીનું ઘર નહીં, પરંતુ તેના સપના પર બુલડોઝર ફરી વળ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પરિવારનો હૈયાફાટ રુદન છે તે જોવા મળ્યો. આ ઘટના છે અમદાવાદના મોઢેરા જૂના ગામની, જ્યાં તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. અંદાજિત 30થી વધારે મકાનો છે તેને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે ને તંત્રનું કહેવું છે કે આગામી દિવસોમાં ઓલિમ્પિક માટેની વ્યવસ્થા, સ્ટેડિયમ માટેની જગ્યા છે તે બનાવવા માટે આ કામગીરી થઈ રહી છે. ત્યારે આમાં કેટલાક પરિવાર છે તેમના માથેથી છત છીનવાઈ છે. હાલ ધમધોકતો તાપ પડી રહ્યો છે. આગામી દિવસોમાં ચોમાસું આવવાનું છે, તે પહેલાં 30 વર્ષથી રહેતા લોકોના માથે જે આભ તૂટી પડ્યું છે, તંત્રએ જે સંવેદનહીન થઈને તેમને કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર તેમનો આશયનો છીનવી લીધો છે, તેમાં એ જે કોન્સ્ટેબલ માટે પોલીસ ભરતીની તૈયારી કરતી યુવતીએ રડતા રડતા સમગ્ર ઘટના વિશે વેદના વ્યક્ત કરતા શું કહ્યું તે સાંભળો. શું કરો છો? મેં અત્યારે કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યું છે. આ 14 તારીખે મારી કોન્સ્ટેબલની એક્ઝામ છે, રિટર્ન. કોન્સ્ટેબલની એક્ઝામ છે ને પહેલા ઘર તોડી નાખ્યો. હવે મારા ભણવા માટે કંઈ આશરો નથી મારી જોડે. હું ક્યાં ભણું? રોડ ઉપર બેસીને ભણીશ હું. આમ તો સરકાર કહે છે બેટી બચાવો બેટી પઢાઓ, સ્લોગન, બધા સૂત્ર આપણે જોતા હોઈએ છીએ. હવે શું કરવાનું? મારું ભવિષ્ય તો અહીંયા સ્થગિત થઈ ગયું ને, મારું જ ભવિષ્ય. હું ક્યાં ભણું? રોડ ઉપર બેસીને ભણીશ હું અહીંયા. તો કોઈ નોટિસ આપી હતી? નોટિસ કંઈ નથી આપી સર. પરમ દિવસે આવ્યા, મૌખિક રીતે અમને રજૂ કરી દીધું કે અમે આવીશું અને ઘરનું ડિમોલેશન કરી દઈશું અને પોલીસ પ્રોટેક્શન સાથે જ આવીશું. પછી બસ આજે આવી ગયા અને ડિમોલેશન સ્ટાર્ટ થઈ ગયું. અમને વળતર સ્વરૂપે કંઈ જ નથી આપ્યું સર. ના, કંઈ જ નહીં. ના અમને સામે ઘરના બદલે ઘર આપ્યું, ના અમને ભાડું આપ્યું કે તમે ક્યાંય ભાડે જતા રહો. કંઈ જ નથી આપ્યું સર. આમાં ગેરકાયદેસર રહેતા હતા તમે? ના સર, અમારા જોડે બધું પ્રૂફ છે. ટેક્સ બિલ છે, લાઇટ બિલ છે, અમારા ઘરના કાગળિયા પણ છે. અમે કાયદેસર રીતે જ રહેતા હતા. ઇન્દિરા આવાસ યોજના વખતેના અમારા પ્લોટ છે. તો હવે શું કરશો? કેમ કે કોઈ તમારી જોડે વ્યવસ્થા નથી, કઈ રીતે કારકિર્દી હવે ઘડશો? કેમ કે ઘણા બધા યુવાનોના આવી રીતે સ્વપ્ન સરકારે રોડવાના પ્રયત્ન કર્યા. શું કરીએ સર? અમારી જોડે કંઈ આશરો નથી. હવે કે મકાન ભાડે પણ નથી મળી રહ્યું અમને, તો શું કરીશું એ જ ખબર નથી પડી રહ્યું. કોઈ ભાડે આપતા જ નથી. 20,000 તો સ્ટાર્ટિંગ ભાડું છે. ક્યાંથી ભરીશું અમે? અમારા નોકરી ધંધા બધું ઠપ થઈ ગયું. બેન, કેટલા મકાનો છે આવી રીતે તોડી પાડવામાં? અત્યારે હાલ 40 મકાનનો ટાર્ગેટ છે આ લોકોનો. 40? હા. શું કારણ આપ્યું? કંઈક શું બનાવવાના છે કે કેમ કેમ થયા? એમ કે છે કે કોઈ એમ કે છે કે ઓલિમ્પિક માટે સ્ટેડિયમ બનાવવાના છે, કોમનવેલ્થ માટે, અને કોઈ કહે છે કે કઈ 5 સ્ટાર હોટલ બનાવશે, ને કોઈ એમ કહે છે કે રસ્તાઓ મોટા કરવા માટે અમે તોડી રહ્યા છીએ. કોઈ જરૂરી કારણ જ અમને નથી જણાવી રહ્યા. તમે કોઈ લડત ચલાવવાના છો? શું કરીશું સર? હવે તો અમને તો કંઈ સૂચતું નથી. જે આપે સાંભળ્યા આ યુવતીના આંસુ, જે જોઈ શકો છો તમે કે તેને સ્વપ્ન હતું કે તે પોલીસ પરીક્ષામાં કોન્સ્ટેબલ બનશે, ખાખી પહેરીને તે લોકો માટે, તેના પરિવાર માટે સંરક્ષણ બની સુરક્ષાનું કામ કરશે અને તેના પરિવારને ગર્વ થશે. પરંતુ આજે સ્થિતિ એવી નિર્માણ પામી કે 14 તારીખે તેની પરીક્ષા હતી ને તે પહેલાં જ ઘર તૂટી જવાના કારણે તેનો સ્વપ્ન પણ આવી રીતે ચકનાચૂર થયા છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો.